હેલો ફ્રેન્ડ્સ, હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું પહેલું ચેપ્ટર છે ગણ. તો હવે અહીંયા આપણે સ્વાધ્યાય 1.3ના દાખલાઓ જોઈશું. જોઈએ દાખલા નંબર 1 શું કહે છે કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં છંદના ઉપગણ છે કે નહીં તે પૂરો. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં એ બતાવવાનું છે કે જે પહેલો ગણ છે એ બીજા ગણનો ઉપગણ છે કે નહીં. હવે તમે ઉપગણની વ્યાખ્યા યાદ કરો કે ઉપગણની વ્યાખ્યામાં શું કીધું હતું કે જો પહેલા ગણના દરેક સભ્યો બીજા ગણમાં હાજર હોય તો પહેલા ગણને બીજા ગણનો ઉપગણ કહે છે. તો તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે જે પહેલા ગણના સભ્યો છે એ સભ્યો એ બીજા ગણમાં હાજર છે, તેથી પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ થશે. તેથી આપણે તેને સંજ્ઞા વડે દર્શાવીશું આવી રીતે. હવે બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ, પરંતુ તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો પહેલો ગણ બીજા ગણનો ઉપગણ નથી તેમ દર્શાવવાનું હોય તો આપણે શું કરીશું કે પહેલા ગણમાંથી એક સભ્ય એવો પસંદ કરીશું કે જે બીજા ગણમાં ન હોય. જો આપણે તેમ કરી શકીએ તો એમ કહેવાય કે પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ નથી. તો તમે અહીંયા જોઈ શકો છો કે એ જે છે એ પહેલા ગણમાં તો છે પરંતુ બીજા ગણમાં નથી. તો એનો મતલબ એમ થયો કે જે પહેલો ગણ છે એ બીજા ગણનો ઉપગણ નથી. તો આપણે તેને આવી રીતે દર્શાવીશું અને કહીશું કે જે પહેલો ગણ છે એ બીજા ગણનો ઉપગણ નથી. હવે ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ. શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે, અને બીજો ગણ શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. બરાબર. તો પહેલા ગણમાં આપણે એવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો છે કે જે ધોરણ 11ના વિદ્યાર્થીનો હોય, અને બીજા ગણમાં તમારી શાળાના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે બધાનો સમાવેશ થાય છે. તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે તમારી શાળાના ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓ તમારી શાળાના જ વિદ્યાર્થીઓ છે. તેથી જે પહેલો ગણ છે એ બીજા ગણનો ઉપગણ થશે અને આપણે તેને આવી રીતે દર્શાવીશું. તો હવે ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ. શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ છે, અને બીજું શું કીધું છે કે એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો આને હવે હું તમને ડ્રો કરીને સમજાવીશ. તો તમે અહીંયા જુઓ હવે કે મેં એક સમતલ XY દર્શાવી છે અને એની અંદર 5 અલગ અલગ ત્રિજ્યાવાળા વર્તુળો લીધા છે. તો આ બધા જ વર્તુળોનો સમાવેશ પહેલા ગણમાં થશે, પરંતુ બીજા ગણની અંદર ફક્ત ને ફક્ત 1 એકમ ત્રિજ્યાવાળા 2 વર્તુળોનો સમાવેશ થશે. તો એનો મતલબ એમ થયો કે જે પહેલા ગણની અંદર 2 એકમ અને 5 એકમ ત્રિજ્યાવાળા વર્તુળો છે તેનો સમાવેશ બીજા ગણની અંદર થશે નહીં. તો એનો મતલબ એમ છે કે જે પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ થશે નહીં. તો આપણે અહીંયા એવી રીતે લખીશું કે જે પહેલો ગણ જે છે એ બીજા ગણનો વર્તુળ થશે નહીં. તો 5મા નંબરની ખાલી જગ્યા જોઈએ. શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે, અને બીજું ગણ શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ છે. ઉપર ચોથા નંબરની ખાલી જગ્યા જુઓ. એમાં શું કીધું છે કે એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ છે, અને બીજો જે ગણ છે એ શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. જો એ એક શબ્દ વાપર્યો છે આ જ સમતલનો, બરાબર છે. પરંતુ નીચે 5મા નંબરમાં જે બીજો ગણ છે તેમાં એવું નથી કીધું કે આ જ સમતલમાં લંબચોરસ છે. ઓકે, તો એનો મતલબ એમ થયો કે પહેલા ગણ અને બીજા ગણના જે સમતલ છે તે અલગ અલગ છે, અને જ્યારે પણ સમતલો અલગ અલગ હશે ત્યારે આપણે આંખ બંધ કરીને કહીશું કે જે પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ થશે નહીં. તો આપણે આવી રીતે લખીશું કે જે પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ નથી. તો છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ. શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, અને બીજો ગણ શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો અહીંયા મારે તમને ડ્રો કરીને સમજાવવું પડશે. તો આકૃતિમાં જુઓ, અહીંયા મેં અલગ અલગ પ્રકારના ત્રિકોણો દર્શાવ્યા છે: સમદ્વિબાજુ, સમબાજુ, વિષમબાજુ, કાટકોણ, ગુરુકોણ અને લઘુકોણ. ઓકે, તો તમે જોઈ શકો છો કે પહેલા ગણની અંદર છે જે છે ફક્ત ને ફક્ત સમબાજુ ત્રિકોણનો જ સમાવેશ થશે, બરાબર. જ્યારે જે બીજો ગણ જે છે તેની અંદર આ 6 પ્રકારના ત્રિકોણોનો સમાવેશ થશે. તો એનો મતલબ એમ થયો કે જે પહેલા ગણના જે પણ સભ્યો હશે
તેનો સમાવેશ બીજા ગણમાં હશે. તો પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ થશે. તો આને આવી રીતે આપણે દર્શાવી શકાય. તો 7મા નંબરની ખાલી જગ્યા જોઈએ. શું કહે છે કે x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને જે બીજો ગણ છે એ શું કહે છે કે x જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. તો પહેલા ગણની વાત કરીએ તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય? બરાબર છે. તો ધારો કે કોઈ ગણ છે એ અને તે છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય? 2, 4, 6, 8 અને અનંત સુધી. બરાબર છે. અને પૂર્ણાંક સંખ્યાઓ કઈ થાય? તો પૂર્ણાંક સંખ્યાનો આપણે z વડે દર્શાવીએ છીએ અને તે કઈ કઈ થશે? તો અનંતથી લઈને -3, -2, -1, 0, 1, 2, 3 અને અનંત સુધી. તો તમે જોઈ શકો છો કે ગણ એના જે પણ સભ્યો છે એ ગણ ઝેડમાં આવેલા છે. બરાબર છે. તો ગણ એ જે છે તે ગણ ઝેડનો ઉપગણ થશે. તો અહીંયા પહેલો ગણ જે છે તે બીજા ગણનો ઉપગણ થશે. તો અહીંયા આપણે દાખલા નંબર 1 પૂર્ણ કરીએ છીએ. હવે જોઈશું દાખલા નંબર 2. જો અહીં સુધી વિડીયો ગમ્યો હોય અને તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીંયા હવે આપણે દાખલા નંબર 2 જોઈશું કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. તો પહેલામાં શું કીધું છે કે જે પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ નથી. બરાબર. તો મેં તમને પહેલા પણ કીધું છે કે જો કોઈ ગણ બીજા ગણનો ઉપગણ ન હોય તો તેના માટે પહેલા ગણમાંથી ઓછામાં ઓછો એક સભ્ય એવો લેવો પડે કે જે બીજા ગણમાં હાજર ના હોય. તો પહેલા ગણને આપણે કહીશું કે બીજા ગણનો ઉપગણ નથી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે જે પહેલા ગણના જે પણ સભ્યો છે એ અને બી તે બીજા ગણમાં હાજર છે. તો એનો મતલબ એમ થયું કે જે પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ થશે. પરંતુ અહીંયા એમ લખેલું છે કે પહેલો જે ગણ છે એ બીજા ગણનો ઉપગણ નથી. તેથી આ વિધાન અસત્ય છે. તો અહીંયા આપણે આન્સરમાં આવી રીતે લખીશું. અહીંયા એ બી જે છે તે બીજા ગણનો ઉપગણ થશે. તેથી આપેલ વિધાન અસત્ય છે. તો બીજો નંબર જોઈએ. શું કીધું છે? પહેલો ગણ જે છે તેના બે સભ્યો છે એ અને ઈ. બરાબર. અને જે બીજો ગણ છે તેમાં લખેલું છે કે x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો ચાલો જોઈએ એનો આન્સર. લખીશું અહીંયા કે આન્સર ધારો કે a = a અને e છે તથા b = તમે જુઓ અહીંયા શું કીધું છે કે s જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો અહીંયા આપણે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર લેવાના છે. આપણને ખબર છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં 5 સ્વરો આવેલા છે. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એના જે પણ સભ્યો છે તે ગણ બીમાં આવેલા છે. તેથી ગણ એ જે છે એ ગણ બીનો ઉપગણ થશે અને તેથી આપણું આ જે વિધાન છે એ સત્ય છે. તો અહીંયા લખીશું આપણે કે અહીંયા ગણ બીનો ઉપગણ થશે. તેથી આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ઓકે. ત્રીજો નંબર જોઈએ. શું કીધું છે કે જે પહેલું ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ છે. બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે પહેલા ગણના બધા સભ્યોનો સમાવેશ બીજા ગણમાં થવો જોઈએ. અહીંયા 1 અને 3 જે છે એ પહેલા ગણમાં પણ છે અને બીજા ગણમાં છે. પરંતુ જે 2 છે એ પહેલા ગણમાં તો છે પરંતુ બીજા ગણમાં હાજર નથી. તો એનો મતલબ એમ થયો કે જે પહેલો ગણ જે છે એ બીજા ગણનો ઉપગણ થશે નહીં. તેથી આ વિધાન અસત્ય છે. તો ચલો આનો આન્સર લખીએ કે અહીંયા 2 belongs to 1, 2, 3 એટલે કે પહેલા ગણની અંદર
2 છે જ્યારે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 3 5 એટલે કે 2 જે છે એ બીજા ગણમાં હાજર નથી. તેથી જે પહેલો ગણ જે છે તે બીજા ગણનો ઉપગણ થશે નહીં. બરાબર? તેથી આપણે લખીશું કે તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. તો હવે ચોથો નંબર જોઈએ શું કહે છે કે x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને બીજો જે ગણ છે તે x જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા આપણને એમ કીધું છે જે પહેલો ગણ જે છે તે બીજા ગણનો ઉપગણ છે. તો ચાલો આનો આન્સર જોઈએ કે ધારો કે ત્યારે આપણે શું કરીશું કે ગણને નામ આપી દઈશું કે a ઇક્વલ ટુ x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે? તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય? તો 2 અને 4 આ બે જ થશે. બરાબર છે? અને b ઇક્વલ ટુ x જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. બરાબર? તો પહેલા આપણે શું કરીશું કે 36 નો જે અવયવ છે તે જોઈશું કે 36 ના અવયવો કયા કયા થાય. બરાબર છે? તો હવે તમને ખબર છે કે 36 ના અવયવો કયા કયા થાય. તો 1 આવશે, 2 આવશે, 3 આવશે, પછી 4 આવશે, 6 આવશે, 9 આવશે, 12 આવશે, 18 આવશે અને 36 આવશે. ઓકે, આ બધા જે છે એ 36 ના અવયવો છે. અવયવો શોધતા તો આવડે છે ને? હા, તો બરાબર છે. બાકી હવે 11મા ધોરણમાં તમને અવયવ પાડતા ક્યાં શીખવાડો ત્યારે? બરાબર? હું માનું છું કે તમને અવયવ શોધતા આવડે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે ગણના જે બે સભ્યો છે 2 અને 4 એ બંને ગણ બીમાં હાજર છે. તો ગણ એ જે છે તે ગણ બીનો ઉપગણ થશે. તો આપણે અહીંયા આન્સર લખીશું. અહીંયા એ ગણ બીનો ઉપગણ છે. તેથી આપેલ વિધાન સત્ય છે. હવે આગળ જોઈશું. તો 5મો નંબર જોઈએ શું કહે છે કે ગણ એ ગણ ABC નો સભ્ય છે. ઓકે, તો તમે જુઓ કે જો આવી રીતે લખ્યું હોત કે એ જે છે ગણ ABC નો સભ્ય હોય તો આ વિધાન સત્ય છે. પરંતુ અહીંયા શું કર્યું છે કે જે એ ને છે ને ગણ તરીકે દર્શાવી લીધું છે. અને જો ગણ તરીકે દર્શાવીએ તો બિલોંગ્સ ટુ ABC ના આવે, પરંતુ શું આવે? આ ના આવે, પરંતુ શું આવે કે જે ગણ એ જે છે એ ગણ ABC નો ઉપગણ થશે. બરાબર છે? સભ્ય નહીં થાય પરંતુ ઉપગણ થશે. જો મારે એમ સાબિત કરવું હોય કે ગણ એ જે છે એ ABC નું સભ્ય છે તો હું શું કરીશ? આને આવી રીતે દર્શાવીશ. બરાબર? જો આવી રીતે હશે તો જ ગણ એ ગણ ABC નો સભ્ય હોત. બરાબર? પરંતુ અહીંયા આવી રીતે આપેલું નથી. તો એનો મતલબ એમ થયો કે જે ગણ જે એ જે છે એ ગણ ABC નો સભ્ય થશે નહીં. તો એનો મતલબ ફરીથી એમ થયું કે આપેલ વિધાન અસત્ય છે. તો હવે આપણે આનો આન્સર લખીશું. અહીંયા ગણ એ ગણ ABC નો સભ્ય
નથી. તેથી આપેલ વિધાન અસત્ય છે. ક્લિયર છે? તો હવે આપણે છઠ્ઠો નંબર જોઈએ શું કહે છે. તો છઠ્ઠા નંબરમાં શું કીધું છે કે ગણ એ જે છે એ ગણ એબીસીનો ઉપગણ છે. તો મેં ઉપર પાંચમામાં તમને બતાવ્યું છે જો અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા ક્લિયરલી બતાવ્યું છે કે ગણ એ જે છે એ ગણ એબીસીનો ઉપગણ થશે. તેથી આ વિધાન સત્ય છે. તો અહીંયા લખીશું આન્સર કે આ વિધાન સત્ય છે. તો અહીંયા આપણે દાખલા નંબર 2 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. શું કહે છે કે આપણને એક ગણ આપેલું છે ગણ એ અને એના પરથી આપણે જોવાનું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય. તો એ ગણ એ આપેલું છે. ગણ એ ની અંદર સભ્યો છે 1 2 3 4 અને 5. તો પહેલા મને એ કહો કે ગણ એ ની અંદર કેટલા સભ્યો આવેલા છે. તો તમે કહેશો કે ગણ એ ની અંદર 5 સભ્યો આવેલા છે. પરંતુ તમે અહીંયા રહો છો. કેમ? કારણ કે જે 3 અને 4 જે છે એ એક સંયુક્ત સભ્ય છે. બરાબર? 3 અને 4 અહીંયા અલગ અલગ નથી પરંતુ એક જ સભ્ય છે. ધારો કે હું અહીંયા 3 અને 4 ને એક્સ કહું તો હવે હું ગણ એને આવી રીતે લખી શકું 1 2 એક્સ અને 5. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એ ની અંદર હવે કેટલા સભ્યો થઈ ગયા? 4 સભ્યો થઈ ગયા. બરાબર? તો ગણ એ ની અંદર 4 સભ્યો આવેલા છે. હવે આપણે જોઈશું કે નીચેના જે વિધાનો છે એ અસત્ય છે કે સત્ય છે. તો પહેલા જે 3 વિધાનો છે એને આપણે એક સાથે જ જોઈશું કે સત્ય છે કે અસત્ય છે. તો પહેલું જોઈએ શું કીધું છે કે 3 4 જે છે એ ગણ એ નો ઉપગણ થશે. પહેલી નજરે સાચું છે કે 3 અને 4 એ ગણ એ નો ઉપગણ થશે. પરંતુ મેં તમને કીધું અહીંયા કે 3 અને 4 જે છે એ આપણે એક્સ ધારેલો છે. બરાબર? એટલે કે જે એક્સ જે છે એ ગણ એ નો સભ્ય છે. બરાબર? અને સભ્ય ક્યારે પણ ગણનો ઉપગણ થશે નહીં. તો પહેલું વિધાન કેવું છે? પહેલું વિધાન અસત્ય છે. પહેલું વિધાન અસત્ય છે. હવે બીજું જોઈએ કે 3 અને 4 બિલોંગ્સ ટુ એટલે કે 3 અને 4 એ ગણ એ નો સભ્ય છે. તો મેં અહીંયા બાજુમાં તમને કહી દીધું છે કે 3 અને 4 ગણ એ નો સભ્ય છે. એટલે કે બીજું વિધાન સત્ય છે. હવે 3 નંબર જોઈએ. 3 નંબરમાં શું કીધું છે? તો 3 નંબરમાં એવું કીધું છે કે 3 અને 4 જે છે અને તેનાથી બનતો જે ગણ છે તે ગણ એ નો ઉપગણ થશે. અહીંયા જો આવી રીતે લખ્યું છે કે 3 અને 4. ઓકે. પરંતુ 3 અને 4 શું છે? આ 3 અને 4 શું છે? એક્સ છે. તો આવી રીતે લખી શકાય આને એક્સ. બરાબર? હવે તમે જુઓ કે એક્સ જે છે એ ગણ એ નો સભ્ય છે. અને આ એક્સ થી જે ગણ બને છે બરાબર એ ગણ એ નો ઉપગણ થશે. તો એનો મતલબ એમ છે કે જે 3 નંબરનું વિધાન છે એ સત્ય છે. તો ચાલો આપણે 3 આન્સર લખીશું. તો એ આન્સર લખીશું. આન્સર અહીંયા 3 અને જે 4 જે છે એ ગણ એ નો સભ્ય થશે. તેથી 3 અને 4 ગણ એ નો ઉપગણ થશે નહીં. તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર? બીજામાં આન્સર લખીશું કે આન્સર કે અહીંયા 3 અને 4 બિલોંગ્સ ટુ એ છે. તેથી આપેલ વિધાન કેવું છે? સત્ય છે. બરાબર? ત્રીજામાં આન્સર એવી રીતે લખીશું કે આન્સર કે અહીંયા 3 અને 4 જે છે એ ગણ એ નો સભ્ય છે. તેથી આ 3 અને 4 થી જે ગણ બનશે તે ગણ એ નો ઉપગણ થશે. તેથી આ જે આપેલ વિધાન છે એ કેવું છે? સત્ય છે. ઓકે. તો હવે આપણે ચોથો અને પાંચમો વિધાન એક સાથે જોઈશું.
તો ચોથા વિધાનમાં એમ કીધું છે કે વન બિલોંગ્સ ટુ એ, એટલે કે વન એનો સભ્ય છે. તો ઉપર તમે જોઈ શકો છો ક્લિયરલી કે વન જે છે એ ગણ એની અંદર આવેલું છે, એટલે કે વન જે છે એ ગણ એનો સભ્ય થશે, એટલે કે વન બિલોંગ્સ ટુ એ સત્ય છે. પાંચમામાં કીધું છે કે વન એ ગણ એનો ઉપગણ છે, બરાબર છે. પરંતુ મેં આગળ પણ કીધું હતું કે જો વન એ ગણ એનો સભ્ય હોય તો વન જે છે એ ગણ એનો ઉપગણ થશે નહીં, પરંતુ વન વડે બનતો જે ગણ છે એ ગણ એનો ઉપગણ થશે, બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે આપેલ વિધાન અસત્ય છે. તો ચાલો આનો આન્સર લખીએ. આન્સર કંઈક આવી રીતે લખીશું આપણે અહીંયા. આન્સર અહીંયા વન બિલોંગ્સ ટુ એ છે, તેથી આપેલ વિધાન સત્ય છે, બરાબર છે. અને હવે આપણે પાંચમો નંબર જોઈએ શું કહે છે. પાંચમા નંબરની અંદર અહીંયા વન બિલોંગ્સ ટુ એ છે, તેથી શું થશે કે વન એ ગણ એનો ઉપગણ થશે નહીં, તેથી આપેલ વિધાન કેવું છે, અસત્ય છે. ઓકે, તો હવે છઠ્ઠો અને સાતમો વિધાન આપણે સાથે જોઈશું. તો છઠ્ઠા વિધાનમાં શું કીધું છે કે 1, 2 અને 5 આનાથી બનતો જે ગણ છે એ ગણ એનો ઉપગણ થશે, બરાબર છે. તો તમે એ જોઈ શકો છો કે જે 1, 2 અને 5 જે છે એ ગણ એના સભ્યો છે, અને આ સભ્યોથી એક ગણ બની રહ્યો છે. અને જ્યારે પણ આપણે કોઈ પણ ગણના સભ્યોથી એક ગણ બનાવી તો તે ગણ એ જે મૂળ સભ્ય છે તેનો ઉપગણ થશે. તો એનો મતલબ એમ થયું કે 1, 2 અને 5 જે છે અને તેનાથી બનતો જે એક ગણ છે તે ગણ એનો ઉપગણ થશે. તો આપેલ વિધાન સત્ય છે. તો સાતમો નંબર જોઈએ શું કહે છે કે 1, 2 અને 5 તેનાથી જે ગણ બને છે તે ગણ એ ગણ એનો સભ્ય થશે, બરાબર. જો 1, 2, 5 થી બનતો ગણ એનો સભ્ય હોય તો એને કંઈક આવી રીતે લખવું પડે આપણે કે 1, 2 અને 5 અને પછી 3 અને 4 છે જ, બરાબર. ઉપર જોઈ શકો છો તમે. તો ગણ એ કંઈક આવી રીતે લખાય, પરંતુ ઉપર તમે જુઓ કે ગણ એ આપણને આવી રીતે નથી લખેલો. તો એનો મતલબ એમ થયો કે 1, 2 અને 5 થી બનતો જે ગણ છે તે ગણ એનો ઉપગણ થશે, નહીં કે ગણ એનો સભ્ય થશે. તેથી વિધાન જે 7 છે તે અસત્ય છે. તો ચાલો હવે આપણે આનો આન્સર લખીશું. તો આન્સર આપણે આવી રીતે લખીશું કે અહીંયા 1 બિલોંગ્સ ટુ એ, 2 બિલોંગ્સ ટુ એ તથા 5 બિલોંગ્સ ટુ એ છે. તેથી આ ત્રણેય સભ્યોથી જે ગણ બનશે તે ગણ એ ગણ એનો ઉપગણ થશે. તેથી આપેલ વિધાન કેવું થશે, સત્ય છે. હવે સાતમો નંબર જોઈએ. સાતમો નંબરમાં આન્સર લખીશું. આન્સર કે અહીંયા 1, 2 અને 5 બાજુમાં જુઓ કે ગણ એનો ઉપગણ છે. તેથી 1, 2 અને 5 જે છે એ ગણ એનો સભ્ય થશે નહીં. તેથી આપેલ વિધાન કેવું થશે, અસત્ય છે. ઓકે, નંબર 8 જોઈએ શું કહે છે કે 1, 2 અને 3 તેનાથી બનતો ગણ એ ગણ એનો ઉપગણ છે. ઓકે, તો પહેલી નજરે તો આ સાચું લાગે છે કારણ કે 1, 2 અને 3 એ ગણ એના સભ્યો છે, બરાબર છે. પરંતુ મેં તમને પહેલા પણ કીધું હતું કે જે 3 જે છે એ ઇન્ડિવિજ્યુઅલી ગણ એનો સભ્ય નથી, પરંતુ 3 અને 4 સાથે એ ગણ એનો સભ્ય છે, એટલે કે 3 એ ગણ એનો સભ્ય થશે નહીં. અને જો 3 એ ગણ એનો સભ્ય ના થાય તો 1, 2 અને 3 થી બનતો જે ગણ છે એ ગણ એનો ઉપગણ થશે નહીં. તો આપણે આન્સર આવી રીતે લખીશું કે આન્સર કે અહીંયા 3 જે છે એ ગણ એનો સભ્ય નથી. તેથી
1, 2 અને 3 થી બનતો જે ગણ છે તે ગણ એનો ગણ થશે નહીં. તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે 9, 10 અને 11ના વિધાનો સાથે જોઈશું. તો 9માં શું કીધું છે કે 5 જે છે એ ગણ એનો સભ્ય છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે એની અંદર ક્યાંય પણ 5 આવેલું નથી. તેથી 5 જે છે એ ગણ એનો સભ્ય થશે નહીં. ઓકે, તો અહીંયા આપણે આન્સરમાં લખીશું કે અહીંયા 5 જે છે એ ગણ એનો સભ્ય નથી. તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર. 10મામાં કીધું છે કે 5 જે છે એ ગણ એનો ઉપગણ છે. તો આપણને ખબર છે કે 5 જે છે એ દરેક ગણનો ઉપગણ થાય છે. તેથી 5 એ ગણ એનો ઉપગણ થશે. તેથી અહીંયા આપણે લખીશું કે આન્સર 5 દરેક ગણનો ઉપગણ છે. તેથી 5 જે છે એ ગણ એનો ઉપગણ થશે. તેથી આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ઓકે, અને પછી 11મું જોઈએ. શું કીધું છે કે 5 થી બનતો જે ગણ છે એ ગણ એનો ઉપગણ છે. બરાબર. પરંતુ આપણને અહીંયા ખબર છે કે 5 જે છે એ ગણ એનો સભ્ય નથી. તેથી 5 થી બનતો જે ગણ છે એ ગણ એનો ઉપગણ થશે નહીં. તેથી 11મું વિધાન અસત્ય છે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા I એ ગણ એનો સભ્ય નથી. તેથી 5 થી બનતો જે ગણ છે એ ગણ એનો ઉપગણ થશે નહીં. તેથી આપેલ વિધાન અસત્ય છે. ક્લિયર? તો અહીંયા આપણે દાખલા નંબર 3 પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને લાઈક કરો.